આ તરફ સુરતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે। વેસુમાં વીઆઈપી રોડ પર ફૂડ પ્લાઝામાં પાણી ભરાયા। ભગવાન મહાવીર કોલેજ પાસે ફૂડ કોર્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું। સતત વરસાદથી કોમ્પ્લેક્સોમાં પાણી ભરાયા। પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા। વરસાદી પાણીથી વિસ્તારમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સતત સમસ્યાઓ ફરિયાદો આવી રહી છે। ત્યારે સુરતના વીઆઈપી વેસુ સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે કે જ્યાં આવેલા ફૂડ કોર્ટમાં પાણી ભરાઈ ચૂક્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે દુકાનો પાણીમાં ગરકાવ છે। જે જગ્યા પર પાણી ભરાયું છે જેને લઈને ચોક્કસપણે લોકોને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। એક બાજુ વરસાદી આફત અને બીજી બાજુ સુરતના મધ્યમાંથી પસાર થતી તમામ ખાડીઓ ડેન્જર લેવલ નજીક પહોંચવાની છે, જેને લઈને તંત્રની ચિંતા વધી છે। જેને લઈને એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તો સુરતમાં તૈનાત કરવામાં આવી હતી, પણ વધુ એક એટલે કે 2 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો હવે સુરતમાં તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે ફાયરની ટીમોને બોટ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જરૂર પડે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરી શકાય। જોકે વરસાદને લઈને તંત્રની ચિંતા વધી છે, લોકોની ચિંતા વધી છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તમામ અધિકારીઓની રજા રદ કરી સતત વાતાવરણ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે। ધમાકેદાર વરસાદે લઈ તંત્રની ચિંતામાં વધારો। સુરતમાં વરસાદી પાણી ભરાવા સાથે ખાડી ડેન્જર લેવલ સુધી પહોંચી ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ જાણે દક્ષિણ ગુજરાતના લોકો માટે આફત લઈને આવ્યું હોય તેવું સાબિત થઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય કે વલસાડ હોય, સતત વરસાદને લઈ નવસારી જિલ્લાની તમામ નદીઓ પર ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સુરતમાં પડી રહેલા સતત વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે સુરતના મધ્યમાંથી પસાર થતી તમામ ખાડીઓ હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે। તેના ડેન્જર લેવલ સુધી પહોંચી છે। ગમે ત્યારે સુરતમાં ફરી એક વખત ખાડી પૂર આવે તેવી સ્થિતિ છે। ચોક્કસ છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદને લઈને સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। હિલ સ્ટેશન જેવો નજારો બન્યો છે, પણ સુરતમાં લોકોની ચિંતા વધી છે, કારણ કે સતત પડી રહેલા વરસાદને લઈ લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના બિરવામાં પૂરનો પ્રકોપ। પ્રચંડ પૂરના પ્રવાહમાં દુકાનો તણાઈ ગઈ। 2 ડઝનથી વધુ દુકાનોની જળ સમાધિ થઈ। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે જે ખૂબ ભયાનક છે। બસ સ્ટેન્ડ પર આવેલી દુકાનો આંખના પલકારામાં ધરાશાયી થઈ ગઈ। દુકાનો તણાતા નાસભાગ મચી ગઈ હતી। આપને જણાવી દઈએ કે બિરવામાં જે પૂર આવ્યું છે, નદીમાં પ્રચંડ પ્રવાહ પાણીનો જોવા મળી રહ્યો છે, તે કિનારે જે દુકાનો આવેલી હતી તે જમીન દોસ્ત થઈ ગઈ, પાણીમાં તણાઈ ગઈ। આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સેનાએ ઓપરેશન જલ રાહત હેઠળ બચાવ કામગીરી તેજ કરી છે। સેનાના જવાનોએ અત્યાર સુધીમાં 200 થી વધુ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે। શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જિલ્લામાં બચાવ બોટ સાથે રાહત સામગ્રી સાથે સેના મેદાનમાં ઉતરી છે। હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે। વાત હવે રાજસ્થાનની કરીએ તો રાજસ્થાનના બારા જિલ્લાના છીપા બડોદ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે વીજ વિભાગની સરાહનીય કામગીરી સામે આવી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદ વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા વીજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વરસાદે પરવા કર્યા વિના કર્મચારીઓ વીજ થાંભલા પર ચડી ક્ષતિગ્રસ્ત લાઇનનું સમારકામ કરી વીજ પુરવઠો ઝડપથી પુનઃ સ્થાપિત કરવા કામગીરીમાં જોડાયા હતા। કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને સમર્પણ દર્શાવતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકો તેમના કાર્યની પ્રશંસા કરી રહ્યા છે। અન્ય સમાચાર, બિહારના સહરસા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ।
નોહટ્ટા પ્રખંડના કેદલી પુનર્વાસ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો. ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું. લોકોને રસોઈ બનાવવા, પીવાનું શુદ્ધ પાણી મેળવવું અને પશુઓ માટે ચારો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બન્યું, જેના કારણે અનેક પરિવારો સુરક્ષિત સ્થળો અને ઊંચા બંધ પર આશરો લેવા મજબૂર બન્યા. સ્થાનિકોએ જણાવ્યું કે લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે. ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રાહત સામગ્રી, નાવોની વ્યવસ્થા, તબીબી સુવિધા અને શુદ્ધ પીવાના પાણીની માંગ સાથે દર વર્ષે આવતી પૂર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે. કુદરત આગળ માણસ લાચાર બન્યું છે અને પહાડોથી લઈને મેદાનો સુધી માત્ર ને માત્ર તબાહીનું ચિત્ર સામે આવી રહ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડના બાગેશ્વરમાં જોતજોતામાં આખો પહાડ ધસી પડ્યો. દૂરની ડમરીઓ અને કાટમાળ વચ્ચે આખો વિસ્તાર ગાયબ થઈ ગયો. પહાડોમાં વરસેલી આફત હવે મેદાની વિસ્તારો માટે કાળ બની રહી છે. જો કુદરતના ખૌફનાક તાંડવનો ખાસ રિપોર્ટ. કુદરતનો ખૌફનાક તાંડવ. જોતજોતામાં પહાડ ધસી પડ્યો. કાટમાળ આવ્યો, ધૂળની ડમરીઓ ઉડી. પહાડમાં હલચલ થઈ અને જોતજોતામાં આખો પહાડ ધસી પડ્યો. આવો ભયાનક નજારો જોઈને કોઈ પણ ડરી જાય. પહાડનો એક મોટો ભાગ ધસી પડ્યો અને તેની સાથે ઝાડ, પથ્થર અને ઝાડીઓ બધું જ કાટમાળ બનીને નીચે તરફ તણાવા લાગ્યું. આખો વિસ્તાર ધુમાડા અને ધૂળથી ભરાઈ ગયો. ત્યાં નજીકમાં હાજર કોઈ વ્યક્તિએ કુદરતના આકોપને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. એવું લાગી રહ્યું છે જાણે આખો પહાડ તૂટીને ધરતી પર ખાબક્યો હોય. આ ઘટના બાગેશ્વરના કપકોટ બ્લોકના મોહનદોરા વિસ્તારની છે. જોતજોતામાં આખો વિસ્તાર ધૂળ અને કાટમાળની ડમરીઓમાં ગાયબ થઈ જાય છે. રાહતની વાત એ છે કે જે સમયે લેન્ડસ્લાઇડ થયું ત્યાં કોઈ હાજર ન હતું, પરંતુ પહાડ ધસવાની આ ઘટના બાદથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વરસાદનો કહેર માત્ર લેન્ડસ્લાઇડ સુધી સીમિત નથી. સતત થઈ રહેલા વરસાદના કારણે બાગેશ્વર જિલ્લાના 12 ગ્રામીણ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. તંત્ર રસ્તાઓ ખોલવા અને સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસોમાં લાગેલું છે. પહાડ ઉપર વરસાદ હવે મુસીબત બની ચૂક્યો છે. જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં આકાશમાંથી વરસેલી આફતે ભારે તબાહી મચાવી છે. ક્યાંક ઉફાને ચડેલી નદીઓ રસ્તા ગળી રહી છે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક પૂરના પાણી ઘરો સુધી પહોંચી ગયા છે. પૂંછમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. અનેક લોકો લાપતા હોવાના અહેવાલ છે, જેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. રાજૌરી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીનું પાણી ઉફાન પર છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લા વહીવટી તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે. દરહલ નદી તોફાની વેગે વહી રહી છે. વરસાદ હજુ થમ્યો નથી, એવામાં ખતરો પણ યથાવત છે. પહાડોમાં હવામાનનો બદલાતો મિજાજ નવી મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે. કિશ્તવાડમાં પડેલા વરસાદે જોતજોતામાં તબાહી મચાવી દીધી. ક્ષણભરમાં પૂરના સહેલાબે નદીની સાથે આખા વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો. તબાહી એવી હતી કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી અને કાટમાળ નજરે પડી રહ્યો છે. ઉફાને ચડેલી ધારા પોતાની સાથે મોટા મોટા પથ્થરો, માટી અને કાટમાળ વહાવી લાવ્યા. જોતજોતામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી ઊંચી ઊંચી ઇમારતો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ. લોકો જીવ બચાવીને સુરક્ષિત સ્થળો તરફ ભાગવા લાગ્યા. માત્ર પહાડો જ નહીં, મેદાની વિસ્તારોમાં પણ હાહાકાર મચેલો છે. બરિયામાં સરયુ નદીના ધોવાણના કારણે ગોપાલનગર ટાંડી ગામમાં સ્થિતિ ગંભીર બની છે. જમીન ધોવાણની ચપેટમાં આવીને એક ઘર નદીમાં સમાઈ ગયું. અત્યાર સુધીમાં 4 મકાનો નદીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જ્યારે બીજા અનેક ઘરો પર પણ ખતરો તોડાઈ રહ્યો છે. પીડિતોનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષમાં 375 થી વધુ મકાનો નદીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ પૂર નિવારણ વિભાગ ધોવાણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. बिल्कुल लोग परेशान न हो. हाँ, घाघरा के किनारे 3 पॉइंट्स ऐसे हैं जहां अभी कटान खड़ी हुई है और बाढ़ खंड के अधिकारी भी हमारे साथ में थे. उनको हमने कहा है कि जो
ट्यूब्स के साथ साथ इसकी सुरक्षा व्यवस्था को और बेहतर कर सकें, जिससे हम बाढ़ के कटान को बिल्कुल नियंत्रित कर सकें, कहीं कटान न होने पाए। भोजपुरा में भी थोड़ी सी प्रॉब्लम है और गोपाल नगर टांडी में हमारी तीनों स्थानों पर टीमें लगी हुई हैं। લખીમપુર ખીરીની હૃદય કંપાવનારી તસવીરો સામે આવી। શારદા નદીનું ધોવાણ એટલું ઝડપી બની ગયું કે નદી કિનારે બનેલું એક આખું મકાન માત્ર 10 સેકન્ડની અંદર નદીમાં સમાઈ ગયું। આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે। સતત થઈ રહેલા વરસાદ અને પહાડોમાંથી વહીને આવી રહેલા પાણીના કારણે શારદા નદીની જળસપાટી ઝડપથી વધી રહી છે। તેની અસર હવે નદી કિનારે વસેલા ગામો પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। લોકોમાં ભયનો માહોલ છે।